ભગવાનના અંશ આપણે હોવા છતાં પણ આપણે દુઃખી છીએ. ભગવાન આનંદ સ્વરૂપ છે, તો જેનો અંશ હોય તો આપણે આનંદ હોવો જોઈએ ને. આનંદ નથી એનું કારણ એ છે કે કંઈક આપણે જુદા માર્ગે નીકળી ગયા છે. માણસ એક દોટમાં જ, એક હરીફાઈમાં, એક નકલમાં માણસ દોડ્યો જ જાય છે. માણસને વધારે પડતું દુઃખી કરે છે એક ઈર્ષાવૃત્તિ અને નકલ. એક માણસને બીજા માણસ જેવું થવું છે, બીજા માણસને બીજા માણસ જેવું થવું છે. કોઈ સારો ખૂબ જ સફળ વ્યક્તિ હોય તો બીજા એની પ્રેરણા લઈને એની જેવું થવું છે. એક વસ્તુ યાદ રાખજો, ક્યારેય કોઈ માણસ એક જેવું બીજો થતો જ નથી. અસ્તિત્વનો નિયમ છે. ભગવાને અહીંયા બે વૃક્ષો સરખા નથી બનાવ્યા. એ વૃક્ષના લાખો પાન હોય, એમાં બે પાન પણ સરખા નથી. આ અસ્તિત્વનો નિયમ છે, અસ્તિત્વની વ્યવસ્થા છે. એક સમાન કોઈ વસ્તુ હોતી જ નથી. હા, આપણે આપણા કોઈ પ્રેરણાદાયક હોય, કોઈ આપણા આદર્શ હોય તો આપણે એના બતાવેલા માર્ગે આપણે ચાલી શકીએ, પણ એ ક્યારે બની ન શકે. તમે કોઈને એમ કહી શકો કે ફલાણા ભાઈ ફલાણા જેવા લાગે, પણ એ જ છે એમ ન કહી શકો. માણસ અત્યારે હરીફાઈમાં બીજાથી આગળ નીકળી જવામાં, ઓવરટેક કરી જવાની ભાવનાથી માણસ અત્યારે ઘણી બધી સ્પર્ધાઓમાં ઉતરે છે. ધર્મ સ્પર્ધાથી થતો નથી, ધર્મનો પ્રારંભ શ્રદ્ધાથી થાય છે.